હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસ બજારમાં જોઈએ તો ખેડૂતોની હાલ તો ઘણી બધી સમસ્યાઓ અને એમાં ભાવની સમસ્યાઓ પણ વધી રહી છે, કારણ કે કુદરતી નુકસાન માવઠાના નુકસાન બાદનો જે કપાસ આવી રહ્યો છે 800 રૂપિયાથી લઈને પ્રતિમણ 20 કિલોના ભાવ છે 1000-1050 રૂપિયા સુધી ઊંચામાં આપણને જોવા મળી રહ્યા છે, કારણ કે ઉગી ગયેલો કપાસ, પેશીવાળો કપાસ અને કલર ક્વોલિટી ડીમ થઈ જવાને લીધે છે ભાવમાં 40-50% ઘટાડો છે આપણે જોવા મળી રહ્યો છે. એક તો નબળી ક્વોલિટીના લીધે છે ખેડૂતો રાખી શકે એમ નથી, અને બીજા નંબરમાં ખેડૂતોને જે નાણાં જરૂરિયાત હોય છે એના માટે પણ થોડું ઘણું વેચાણ કરવું પડતું હોય છે, કારણ કે અત્યારે સિઝનનો એન્ડ આવ્યો અને એન્ડ સિઝન આવે બાદ છે ખેડૂતોને જે નાણાં ચૂકવવા મજૂરોને પડતા હોય છે, અલગ અલગ જગ્યાઓએ નાણાંની જરૂરિયાત પડતી હોય છે, તો ખેડૂતોને વેચવું પણ જરૂરી બનતું હોય એટલા માટે પણ છે. હાલ અત્યારે વેચવાલીનું પ્રમાણ પણ 3 લાખ મણ કરતા ઉપર છે આપણે આખા રાજ્યમાં જોવા મળી રહ્યું છે. અને જ્યારે વેચાણનો આંકડો વધતો હોય છે જ્યારે દબાણ છે ભાવમાં થોડું ઘણું જોવા મળતું હોય એટલે 10-20 રૂપિયા અમુક દિવસોમાં બજાર નરમ જોવા મળે છે તો અમુક દિવસોમાં સુધરેલા જોવા મળે છે. એકંદરે જોઈએ તો 1230 રૂપિયાથી લઈને 1530 રૂપિયાની વચ્ચે છે. સારા એવન સુપર ક્વોલિટી હોય 4G હોય તો સારા ભાવ ને નબળી થોડી ક્વોલિટી હોય તો થોડા ઘટેલા ભાવ છે જોવા મળતા હોય છે. પણ એકંદરે 10-20 રૂપિયાનું પ્રતિ મણ 20 રૂપિયા કે 25 રૂપિયા છે આપણને વધઘટે છે નરમ બજાર અથવા તો તેજીમાં બજાર છે જોવા મળે છે, કારણ કે વેચવાલી 3 લાખ મણ ઉપર જતી હોય ગુજરાત રાજ્યની અંદર તો એ પ્રમાણે બજાર ઉપર થોડું એનું દબાણ આવી શકતું હોય છે, કારણ કે નબળી ક્વોલિટી ખેડૂતો રાખી શકે એમ નથી. નાણાંની જરૂરિયાત હોય એવા ખેડૂતો છે ક્વોલિટી નબળી કે સારી બંને રાખી શકે એમ નથી, એટલે જે પણ જરૂરિયાત પ્રમાણે વેચાણ થતું હોય છે તો શરૂઆતી દિવસોમાં તો આપણને જોવા મળતું હોય વેચાણ, અને એ પ્રમાણે છે વેચાણ આપણે જોવા પણ મળે છે. ગામડે જોઈએ તો બજાર 1470 રૂપિયાથી લઈને 1540-45 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતી હતી. તો ઘણા ખેડૂત મિત્રો CCI ની અફવાઓમાં પણ આવતા હોય છે, ઘણા બધા સવાલો પૂછતા હોય છે CCI 15 નવેમ્બરે આવી જશે અથવા તો 1 નવેમ્બરે આવી જશે. તો CCI છે 1 નવેમ્બર મહિનાની અંદર છે સૌરાષ્ટ્રમાં ક્યાંય આવવાનું નથી. માત્ર ને માત્ર ડિસેમ્બર મહિના દરમિયાન છે CCI નું ઓપનિંગ જોવા મળશે, અને CCI છે એ સારી ક્વોલિટી અને સારી જ્યારે ભેજ વગરની અથવા તો ભેજ છે 12% નીચે હોવો જોઈએ, 12% ઉપર ભેજ ન હોવો જોઈએ એવી જ્યારે વાતાવરણમાં અને જ્યારે કપાસ તમારી ક્વોલિટી સારી હશે અને જ્યારે તમારી સામે એવો માલ આવશે ત્યારે CCI છે માર્કેટમાં ઉતરવાની છે. CCI આવી તમારી કાળી પેશી ઉગે ગયેલો કપાસ અથવા તો કલર ક્વોલિટી મેન્ટેન ન હોય, ડિસકલર ક્વોલિટી લેવા માટે છે ઉતરવાની નથી, એટલા માટે CCI લેટ ઉતરશે. અને CCI છે ડિસેમ્બર પહેલા છે સૌરાષ્ટ્રમાં લેવાનું ચાલુ પણ નહીં કરે અને આવી ખરાબ ક્વોલિટી લેશે પણ નહીં, એટલે ખાલી સરકારને બતાવવાનું હોય છે MSP રેટ ઉપર છે અમે ખરીદી કરીએ છીએ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ખેડૂતોને આપીએ છીએ, પણ હકીકતમાં જ્યારે ખરાબ માલ અથવા તો ખરાબ જ્યારે ખેડૂતોને કોઈ પણ કુદરતી માર નુકસાન માવઠાનું હોય કે આવી આકસ્મિક કોઈ પણ ઘટનાઓ હોય એમાં વધારે સરકાર આવીને વહેલાસર ખરીદી કરે એવું ક્યારેય બનતું નથી, અને એવું ભવિષ્યમાં આ સરકાર રહેશે તો બનશે પણ નહીં. એટલે કોઈ CCI ને અફવાઓથી દૂર રહેવું. CCI કોઈ નવેમ્બર મહિનાની પ્રથમ તારીખે કહેતું હોય અથવા 15 તારીખે કહેતું હોય અથવા તો 20 તારીખે કહેતું હોય, CCI ડિસેમ્બર મહિના સિવાય આવવાની નથી. એટલા માટે CCI ના કોઈ પણ તમને સમાચાર મળતા હોય તો એના માટે ખાસ અમે કહી દઈએ કે તમારો આ ખરાબ માલ છે જ્યાં સુધી બજારમાં જોવા મળશે 800 થી 1000 રૂપિયાની વચ્ચે જ્યારે બજારમાં લેવાતો માલ હશે એવા માલ માટે છે CCI ક્યારે મેદાનમાં ઉતરશે નહીં. ખાલી માત્ર ને માત્ર સારી ક્વોલિટી અને જ્યારે તમારા કપાસમાં કુદરતી 12% નીચે ભેજ જતો જોવા મળશે ત્યારે મેદાનમાં CCI ઉતરશે. ત્યાં સુધી છે સરકારના જે મળતિયાઓ હોય છે બણગા ફૂક્યા કરે છે અને CCI ની જે સરસાઓ કર્યા કરતા હોય છે, એટલે CCI ની કોઈ વાત જોવી નહીં. તમારો માલ છે જો સસવાય તો સૂકો હોય તો સ્ટોક કરી દેવો, હોલ્ડ કરી દેવો, અને હાલના ભેજને લીધે જે પણ ક્વોલિટી નથી રહી શકે એવી હોય છે ખરાબ ક્વોલિટી એને પહેલા વેચવાનો નિર્ણય તમારે કરવો પડતો હોય છે, કારણ કે આ બધી સમસ્યાઓ છે સરકાર જોતી નથી. માત્ર ને માત્ર મોટી નહીં પણ અમે કહીએ કે નામ પૂરતી ખોટી સહાય અને ખેડૂતોને કરવાની હોય છે, અને ન્યૂઝ મીડિયા મંચમાં નવા ધવાડા છે તમને જોવા મળતા હોય છે સમાચારોમાં. હવે આગલા ભાગમાં આપણે 1650 રૂપિયાની જે કોમેન્ટ ખેડૂતોની આવતી હોય છે એના આપણે આગળના ભાગમાં ચર્ચા કરી હતી, પણ એ ભાગ 1 મિનિટથી કટ પાછળથી થઈ ગયેલો હતો, એટલા માટે ખાસ આ ભાગમાં આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે 1650 રૂપિયાના ભાવની જે પણ ખેડૂત મિત્રો એ કોમેન્ટ અમને કરેલી છે અને જે ઊંચા ભાવ માટે જે ખેડૂત મિત્રો અત્યારે હાલ હોલ્ડ કરી રહ્યા છે એને આપણે ખાસ કહી દઈએ કે ડિસેમ્બર મહિના દરમિયાન છે આયાત ડ્યુટી જે સરકારે ફ્રી કરેલી છે એ આયાત ડ્યુટી ડિસેમ્બર મહિના સુધીનું જે કામકાજ પૂર્ણ થયા બાદ છે આવતા મહિનામાં ડિસેમ્બર બાદ જ્યારે જાન્યુઆરી મહિનામાં જ્યારે ભાવની અંદર ફરીવાર છે નવો એક કરંટ જોવા મળશે અને ત્યારે તમને 1650 રૂપિયાના ભાવ છે જોવા મળી શકે છે એવી હાલ અમારી પ્રથમ ધારણા છે. અને એ માટે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવતી હોય તો એને પણ જવાબ મળી જાય. એટલે જાન્યુઆરી મહિના સુધી જો તમે તમારા માલનો સ્ટોક હોલ્ડ કરી શકતા હો તો તમારે આગળ જતા ભાવ છે થોડા સુધારામાં તમને જોવા મળી શકે, અને ઊંચા ભાવની જ્યારે આગાહી કરવાની છે ત્યારે અમે ડિસેમ્બર મહિનાના એન્ડમાં છે ઊંચા ભાવ આગળ જતા એટલે કે લાંબા સમય માટે આ સિઝનમાં
હોલ્ડ કરશે ખેડૂત મિત્રો તો કેટલો ઊંચો ભાવ જોવા મળી શકે એની પણ આપણે એક ફોરકાસ્ટિંગની તૈયારી કરતા હોઈએ છીએ. તો આગળ જતા એ પણ છે ભાગ તમારી સામે આવશે અને જ્યારે પણ છે તમને વધારે પડતી એની માહિતી મળશે, કારણ કે ત્યાં સુધીમાં ઘણા બધા પેરામીટરો પૂરા થાય એ બાદ છે અમે એ ફોરકાસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ. એટલા માટે ખાસ ત્યારે તમારી સામે એ ભાગ રજૂ કરશું. આમ તો જો કે ઘણા બધા એવા પાકો છે એની અંદર આપણે આગળના આગળ ઊંચા ભાવ અને નીચા ભાવની યાદી તૈયાર કરતા જ હોઈએ છીએ અને એ પણ તમામ ખેડૂતોને છે તમામ ભાગમાં જે આપણે દેતા હોઈએ છીએ માહિતી. તો એ પણ જે ખેડૂત મિત્રો જૂના છે અને વધારે માહિતી છે, નવા ખેડૂતો જે જોડાતા હોય છે એને પણ સબસ્ક્રાઇબ કરીને જોડાવ તો વધારે પડતું તમને આમાંથી અલગ અલગ પાકોની માહિતી મળતી રહે અને અલગ અલગ 25-50% સ્ટોક રાખવો, હોલ્ડ કરવો, વેચવો કે જે પણ કરવું હોય તે તમને માહિતી આગળના આગળ છે મળતી રહે. હવે જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવ જોઈ લઈએ તો રૂની ગાંસડી છે આપણે 12 નવેમ્બરમાં છે આપણે કેટલી છે ભાવમાં જોવા મળે છે. તો ગુજરાત શંકર ગાંસડીની વાત કરીએ તો 29 ગ્રેડની અંદર 52,100 રૂપિયા છે આપણે જોવા મળે છે, જે 200 રૂપિયાનો ઘટાડો છે આપણે જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 52,900 રૂપિયાની એક ગાંસડીના ભાવ જોવા મળે. 31 ગ્રેડની અંદર 100 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 100 રૂપિયાનો ઘટાડો થતાં 47,400 એક ગાંસડી પહોંચતી 27 ગ્રેડમાં જોવા મળી છે. એવી રીતના 35 ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુની અંદર 73,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 74,500 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. એકંદરે હાજર બજારમાં રૂની ગાંસડીમાં જે ઘટાડો જે જોવા મળ્યો છે આગલા દિવસોમાં જે 1-2 દિવસમાં જે થયો છે હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર જે ઘટાડો થયો, બીજા રાજ્યોમાં જે ઘટાડો થયો છે એ મહારાષ્ટ્રમાં પણ આપણે જોવા મળ્યો છે. બંને રાજ્યોની અંદર જોઈએ તો વધારે પડતું ગુજરાતમાં છે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું, ક્વોલિટી ખરાબ જે આપણે જોવા મળી છે એના લીધે છે રૂની ગાંસડીમાં છે દબાણ આવતું જોવા મળ્યું છે. અને જોઈએ બીજા નંબરનો મુદ્દો છે કે વિદેશ વાયદાની અંદર છે વધારે પડતો ઉતાર ચડાવ જોવા મળે છે. સામે ત્રીજા નંબરનું કારણ જોઈએ તો વેચવાલીનું પ્રમાણ સતત છે, નબળી ક્વોલિટીના કારણે ખેડૂતો વેચી રહ્યા છે નાણાં જરૂરિયાતના લીધે, એના લીધે પણ છે ભાવમાં દબાણ બનતું જોવા મળ્યું. 3 લાખ મણ કરતા ઉપરની વેચવાલી ખેડૂતોની જે અલગ અલગ રાજ્યોના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્ર હોય અથવા તો આખા રાજ્યની અંદર આપણે ચર્ચા કરીએ તો 3 લાખ મણ કરતા છે વધારે પડતી વેચવાલી છે જોવા મળે છે. કોઈ પણ કારણે વેચવાલી થતી હોય છે પણ વેચવાલીના કારણે છે બજાર ઉપર થોડું દબાણ જોવા મળતું, એટલા માટે આગળ પણ આપણે સમજાવ્યું કે કાચા કપાસની અંદર 20-25 રૂપિયાનો છે આપણે પ્રતિ મણે છે ઘટાડો વધારો જોવા મળતો હોય. અમુક વાર બજાર નરમ તો અમુક વાર બજાર છે સુધરેલી જોવા મળતી હોય છે. હવે જે વિદેશ વાયદો આઈસ ફ્યુચર્સની અંદર ચર્ચા કરીએ તો અમેરિકન કોટન વાયદાની અંદર છે આપણને ભાવ છે 12 નવેમ્બર 2025 ને 6:45 ઓપનિંગ સપાટી 64.74 સેન્ટની જોવા મળી હતી. વાયદાની અંદર છે 65 સેન્ટની મથાની સપાટી બતાવવામાં આવી, જ્યારે તળિયાની સપાટી છે આપણે 64.8 સેન્ટની બતાવવામાં આવી. વાયદાની અંદર જોઈએ તો અત્યારે 64 સેન્ટ થી 65 સેન્ટની વચ્ચે વિદેશ વાયદો ટ્રેડ કરી રહ્યો છે. વાયદાની અંદર રાત્રે કેવી સપાટી જોવા મળે, તેજી જેટલી વાયદામાં જોવા મળશે એટલો ફાયદો છે ભારતીય બજારોને સપોર્ટ થઈ શકે છે, કારણ કે હાજર બજારમાં રૂના ભાવ સુધરવા, વેચવાલી સામે છે મજબૂત બજાર ટકેલું રહેવું, આ બધા સંભવિત કારણો. અને જ્યારે સ્પિનિંગ મિલોની વાતને માની અને અત્યારે હાલ જે આયાત ડ્યુટી ફ્રી કરી અને ખેડૂતોથી માંડી અને જીનિંગ મિલોની જે સમસ્યાઓ છે એની આપણે આગલા ભાગમાં ચર્ચા કરીશું, કારણ કે એ મહત્વનો ટોપિક હશે. હવે મળીશું મિત્રો નવા ભાગ સાથે, ત્યાં સુધી જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને જોઈએ તો કાંઈ પણ તમને ન સમજાણું હોય તો કોમેન્ટ તમે કરો, જેથી નવા ભાગમાં એને અમે આવરી લઈશું. હવે મળીએ નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.